વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. આપણે આજે ધોરણ 12 કોમર્સ માટે સ્ટેટિસ્ટિકના જે મોસ્ટ આઈએમપી દાખલા છે તેની આપણે અહીંયા રજૂઆત કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે અહીંયા આપણે સેક્શન વાઇઝ જ રજૂઆત કર્યું છે, કયા ચેપ્ટરમાંથી કઈ રીતે પૂછાવાનું છે અને તમારે કેટલા દાખલા ઓપ્શનમાં જશે, તો એ સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં તમને જોવા મળશે. તો આપણે જાજો સમય નથી બગાડતા, ડાયરેક્ટ આપણે સેક્શન સી થી ચાલુ કરેલું છે. સેક્શન સીમાં તમારે સ્ટેટિસ્ટિકમાં ટોટલ 14 માર્ક્સ હશે. એમાંથી તમારે 9 દાખલામાંથી તમારે કોઈ પણ 7 જ ગણવાના છે વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર આપણે ચેપ્ટર પહેલું વાત કરીએ તો ચેપ્ટર પહેલું સૂચકાંક છે વિદ્યાર્થી મિત્રો, જેનો બોર્ડ ક્રમ 31મો રહેશે. અને સૂચકાંકમાંથી તમારે ઉદાહરણ નંબર 24 એનીમાંથી 24માંથી તમારે 2, 7, 8 આ ત્રણની તમારે પ્રેક્ટિસ કરવાની છે. ત્યાર પછી વિભાગ સીમાં 7, 8, 9, 10, 11 અને 14 આટલા તમે દાખલા કરીને જશો એટલે ડેફિનેટલી તમારે 2 ગુણ છે એ આમાંથી જ તમને મળવાના રહેશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો બોર્ડનો જે ક્રમ છે 32મો અને ચેપ્ટર નંબર 2 છે એ સુરેખ સહસંબંધ. તો સુરેખ સહસંબંધ છે એમાંથી તમારે દાખલા અથવા થિયરી બંને આવી શકે છે. ઉદાહરણ 14 છે એની અંદર પહેલું અને બીજું વેરી મોસ્ટ આઈએમપી છે અને ઉદાહરણ 26 છે એ પણ મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી એમાં સ્વાધ્યાય 2.2 ની વાત કરીએ તો એની અંદર દાખલા નંબર 12 અને 13 વેરી મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી વિભાગ સીમાં 11 અને 13 અને વિભાગ ડીમાં 10 અને 12. તો આટલા જે દાખલા તમે ગણીને જશો તો તમારે 2 માર્ક પૂરા આવશે. ત્યાર પછી પ્રકરણ નંબર આપણે 3 ની વાત કરીએ એટલે કે સુરેખ નિયત સંબંધ. સેમ ઉપરનું ચેપ્ટર છે એના જેવું જ આવે છે. અહીંયા બી વાળું સૂત્ર આવે છે એટલે ખાસ યાદ રાખજો. 33મો ક્રમ રહેશે અને એમાં ઉદાહરણ 16 માંથી તમારે રોમન નંબર 2, ઉદાહરણ 17 માંથી રોમન નંબર 2 અને ઉદાહરણ 20 માંથી રોમન નંબર 1 અને ઉદાહરણ 21 માંથી રોમન નંબર આઈ અને વી એટલે 4 નંબર થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉદાહરણ તમને જે આપેલા છે એની અંદર જે તમને રોમન નંબર આપ્યા છે એ જ તમારે ગણવાના છે, આખા ઉદાહરણ કરવાના છે નહીં. ત્યાર પછી વિભાગ સી ની વાત કરું તો એમાં બીજો, ત્રીજો, 7, 8 અને 10 અને ત્યાર પછી વિભાગ ડીમાં વાત કરું તો 4, 10 અને 12. તો આટલા દાખલા તમે ડેફિનેટલી કરી લેશો તો તમારે આમાં 2માંથી 2 ગુણ સંપૂર્ણ મળવાની ખાતરી રહેશે. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ એમાં ચોથું ચેપ્ટર છે સામેક શ્રેણી છે, એનો બોર્ડ ક્રમ છે 34મો રહેશે. વિભાગ બી છે એમાંથી 10મો દાખલો પૂછાશે, વિભાગ સી માંથી 5 અને 8મો દાખલો પૂછાશે અને વિભાગ ડી માંથી 1, 4, 6, 8 આટલા જ દાખલા તમારે પ્રેક્ટિસ કરવાની છે. આટલા દાખલા તમે કરીને જશો તો તમારે પૂરેપૂરા 2 માર્ક રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક વાત કહું છું કે તમારે પહેલા ભાગમાંથી ટોટલ દરેકમાંથી 2 દાખલા પૂછાવાના છે. તો તમારે 4 માર્ક તો 4 ને 4 8 માર્ક તો રોકડા જ છે. હવે તમારે 14માંથી કેટલા તો કે 3 દાખલા જ પ્રેક્ટિસ કરવાની છે. તો હવે વાત કરીએ આપણે પાર્ટ 2 છે. પાર્ટ 2માં આપણે 35મો ક્રમ રહેશે એ આપણો સંભાવનાનો રહેશે અને એમાંથી પણ મેં મોસ્ટ આઈએમપી દાખલા આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમને 100% ખાતરી આપું છું આટલા જ દાખલા તમે તૈયારી કરીને જશો એટલે 2માંથી 2 તમને સંપૂર્ણ માર્ક મળવા પાત્ર છે. તો એની અંદર ઉદાહરણ નંબર 9, 11 અને 25 આ 3 તમારે પ્રેક્ટિસ કરવાની છે. ત્યાર પછી સ્વાધ્યાય 1.1માં 1, 3 અને 5 અને ત્યાર પછી સ્વાધ્યાય 1.4માં 12 અને 13 અને વિભાગ ડીમાં 13 અને 14. તો આટલું તમે કરી જશો એટલે 2 ગુણનો દાખલો આમાંથી જ તમારે પૂછાવાનો છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી એમાં આપણે થિયરીનો પણ કન્સેપ્ટ લીધો છે. વ્યાખ્યા તમારે ખાસ કરવાની છે. વ્યાખ્યાની સાથે વેણ આકૃતિ પણ તમારે જોવાની છે. તેમાં યોગ ઘટના છે, છેદ ઘટના છે, પરસ્પર નિવારક ઘટના, તફાવત ઘટના અને પૂરક ઘટના. અહીંયા જે મેં તમને 5 આપેલી છે ઘટના એ તમે શ્યોર તમે એકવાર તૈયારી કરીને જશો સંપૂર્ણ તમારે 2માંથી 2 ગુણ તમારે મળી જશે. અને જે વિદ્યાર્થીને 100માંથી 100 લેવા છે તે રીતે આ રીતે પ્રેક્ટિસ કરશે તો પણ આવી શકશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ. એમાં 36મો ક્રમ છે. 36મો ક્રમ છે એ ચેપ્ટરનું નામ આપણે આવશે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. તો આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. એમાં આપણે દાખલાને થિયરી ઉદાહરણ નંબર 2, 13, 18 ત્યાર પછી સ્વાધ્યાય 2.1 એમાં 1 અને 3 વિભાગ સીમાં 3, 4, 8 અને વિભાગ ડીમાં 5. તો આટલા દાખલા તમે સંપૂર્ણ તૈયારી કરીને જશો 2માંથી 2 ગુણ તમને મળી શકશે. ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 4માં તમારે 2 દાખલા પૂછવાના છે. ખૂબ જ સહેલું ચેપ્ટર છે, લક્ષ ચેપ્ટર છે. લક્ષમાં 37 અને 38. જો તમે વિદ્યાર્થી મિત્રો આ દાખલાની પ્રેક્ટિસ કરો તો પણ તમારે કોઈ પ્રશ્ન નહીં આવે, કારણ કે સામીપ્ય સ્વરૂપ, અંતર સ્વરૂપ ને માનક સ્વરૂપ આ 3 સ્વરૂપના તમને ખાલી સૂત્ર બેઝ આવડવું જોઈએ. તો આની અંદર દાખલો છે તો મોસ્ટ ઓફ તો દાખલો જ પૂછાશે, થિયરીમાં તો ક્યારેક જ પૂછાશે. એટલે તો ઉદાહરણ નંબર 3, 12, 16, 25 અને 27 અને ત્યાર પછી સ્વાધ્યાય 4.1માં 5 અને 6 અને વિભાગ સીમાં 6, 9, 10 આટલા દાખલા તમે શ્યોર કરીને જશો તો આમાંથી જ તમારે 4 ગુણ આવશે, કારણ કે 2 પૂછાવાના છે એટલા માટે. ત્યાર પછી બોર્ડનો 39મો ક્રમ છે. એમાં તમારે ચેપ્ટર નંબર 5 આવશે વિકલન છે. તો એમાં પણ મેં મોસ્ટ આઈએમપી દાખલા આપેલા છે. એમાં દાખલો થિયરી પણ દાખલો જ પૂછવાનો છે વિદ્યાર્થી મિત્રો. એમની અંદર ઉદાહરણ નંબર 13, 20 અને 22 અને વિભાગ સીમાં 8, 10, 14 અને 16 આટલા દાખલા તમે શ્યોર ખાતરી પૂરી કરીને જશો તો તમારે સંપૂર્ણ માર્ક મળવા પાત્ર છે. તો અહીં તમારો
સેક્શન સી પૂરો 14 માર્ક તમારે લેવાના છે. ઇઝીલી તમે આટલા દાખલા કરીને જશો એટલે ગેરંટી આપીશ તમારું જ્યારે પેપર હશે ત્યારે હું તમને સોલ્વ કરીને બતાવીશ કે મારા દાખલામાંથી જ હતું. ત્યાર પછી આપણે એની અંદર વાત કરીએ તો સેક્શન ડી ની અંદર જાય તો પાર્ટ 1 છે 24 માર્ક તમારે મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં તમારે 12 માંથી 8 છે. જો વિદ્યાર્થી મિત્રો આ તમારે રોકડા માર્ક આવે એવું છે, કારણ કે 12 માંથી તમારે 8 જ ગણવા છે. 4 દાખલા ઓપ્શનમાં નીકળશે. એટલે આની અંદર તમારે ચેપ્ટર પહેલું જે છે એ સૂચક આંક છે, વેરી મોસ્ટ આઈએમપી છે. જે દાખલા 3 માર્કમાં પૂછાય છે એ મેં તમને બધા દાખલામાં આપેલા છે. એની અંદર તમારે 40 અને 41 નો જે બોર્ડ ક્રમ રહેશે એ તમારે સૂચકાંકમાંથી રહેશે. એની અંદર ઉદાહરણ 10, 11 અને 21. ત્યાર પછી સ્વાધ્યાય 1.2 માં 2 અને 4, સ્વાધ્યાય 1.4 માં 2, 3, 4, 5, વિભાગ ડી માં 7, 8, 12 અને વિભાગ એ માં 6, 7, 8. આટલા દાખલા તમારે કરીને જવાના છે. ગેરંટી આપું છું 6 એ 6 માર્ક તમારા રોકડા આવશે. આની બહાર કોઈ દાખલો જવાનો જ નથી. ત્યાર પછી હું વાત કરું છું ચેપ્ટર નંબર 2 છે સુરેખ સહસંબંધ છે. એની અંદર 42મો ક્રમ છે. તો એની અંદર મેં તમને થોડાક જ દાખલા આપેલા છે, કારણ કે આમાં પણ ફિક્સ જ છે. ઉદાહરણ નંબર 19, 20, 22, 23 અને 25. ત્યાર પછી 2.3 માં એમાં બીજો અને ત્રીજો અને વિભાગ ઈ એમાં 5મો અને વિભાગ એફમાં 12મો. આટલા દાખલા તમે કરી જશે. 3 માંથી 3 માર્ક રોકડા મળવાના છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો એની અંદર ચેપ્ટર નંબર 3 છે. એમાં પણ તમારે 2 દાખલા પૂછવાના છે. સુરેખ નિયત સંબંધ છે. સુરેખ નિયત સંબંધમાં 43 અને 44મો ક્રમ રહેશે. તો એની અંદર પણ જો મેં તમને સાવ સિમ્પલ દાખલા જ આપેલા છે. ઉદાહરણ નંબર 8, 9, 25 અને 3.2 એમાં 6, 7, 8. વિભાગ ડી માં 12, 13. વિભાગ એફ માં 3 અને 4. વિભાગ એફ માં 2 અને 6. આટલા દાખલા છે. મોસ્ટ આઈએમપી છે. તમારે 6 એ 6 માર્ક આવી શકશે, કારણ કે 3 ગુણના 2 દાખલા પૂછવાના છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો. અને ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ છીએ. એમાં 45મો ક્રમ રહેશે. તેની અંદર ઉદાહરણ 7 અને 8, વિભાગ ડી માં 10 અને વિભાગ ઈ માં 3 અને 5. આ 5 દાખલા કરશો એટલે તમારે 3 માર્ક રોકડા થવાના છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે વાત કરીએ તો ખાલી 6 દાખલા તો આપણે પહેલા ભાગમાંથી જ પૂછાવાના છે, અને બાકીના જે 6 દાખલા છે એ આપણે ઓપ્શનમાં નીકળશે. એટલે ખાલી એ 6 માંથી આપણે 2 કરવાના છે. એટલે પહેલો ભાગ તો બધા લોકો કરવાના જ છે વિદ્યાર્થી મિત્રો. અને આ વિદ્યાર્થી મિત્રો આ બધું છે એ તમારા સમક્ષ આપણે એનાલિસિસ કરીને મોકેલું છે. એટલે જેથી કરીને આપણો એક અનુભવ છે એ તમને બતાવે છે. આ જ પેપરના દાખલા હું તમને જ્યારે પેપર હશે ત્યારે લખીને બતાવીશ કે આ જ દાખલા આપણા હતા. ત્યાર પછી હું વાત કરું છું ચેપ્ટર નંબર 1 સંભાવના છે. સંભાવના ઘણા વિદ્યાર્થીને અઘરું લાગે છે વિદ્યાર્થી મિત્રો, પણ આ હું તમને જે આ દાખલા આપેલા છે એ તમે બેટા ગોખી નાખો અથવા તમે ખડખડાટ તમે કરતા જાઓ, દાખલાની પ્રેક્ટિસ કરો, જેથી કરીને તમને આવડી જશે. એની અંદર 46, 47 અને 48 આ 3 દાખલા તમારે પૂછાવાના છે સંભાવનામાંથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં જે તમને દાખલા આપેલા છે એનું તમારે એનાલિસિસ કરીને તમારે એકવાર ગણતરી કરવાની છે, જેથી કરીને તમને 3 માંથી 3 માર્ક મળે છે. ટોટલ 9 માર્કનું ચેપ્ટર થશે સેક્શન ડી માં. તો એની અંદર ઉદાહરણ નંબર 13, 18, 23, 24 અને 29. 1.2 માં 3, 4, 6, 7, 9, 13 અને 1.3 માં 4, 7, 8, 11 અને 1.4 માં 4, 5, 12 અને વિભાગ ડી માં પહેલો બીજો. વિદ્યાર્થી મિત્રો આમાં ક્રમચય સંચય વાળા દાખલા છે વધારે પૂછાય છે. એક તો ઓરેન્જ વાળો છે, ઋતુવા વાળો છે, આવા દાખલા તમારે કરી જવા. અથવા પતિ પત્ની વાળા દાખલા છે એ પણ વેરી મોસ્ટ આઈએમપી છે. 52% પતવારો છે એ પણ મોસ્ટ આઈએમપી છે. તો આના જે દાખલા મેં તમને આપેલા છે આટલા તમે કરી જશો, ગેરંટી આપું છું તમને સંભાવના આવડી જશે ને આવડી જ જશે. ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ છીએ. તો યાદચ્છિક ચલો અને અસતત સંભાવના વિતરણ, એમાં પણ તમારે 2 દાખલા પૂછવાના છે. તો 39 અને 49 અને 50. તો એની અંદર ઉદાહરણ નંબર 6, 12, 14 અને 20. 2.1 ની અંદર 4, 2.2 ની અંદર 3 અને 5, વિભાગ ડી માં 6 અને 8 અને વિભાગ એફ માં 1 અને 5. તો આટલા દાખલા તમે કરી જશો એટલે આમાં પણ તમને બંને દાખલા આવડી જશે એની શ્યોર ખાતરી હું તમને આપું છું. અને હા, આની અંદર તમારે થિયરીનો પણ કન્સેપ્ટ આવે છે, દ્વિપદી વિતરણના ગુણધર્મ, એ પણ તમારે એકવાર કરીને જવાના છે વિદ્યાર્થી મિત્રો. 3 ગુણમાં પૂછાવાની શક્યતા રહેશે થિયરિકલ ક્વેશ્ચન. ત્યાર પછી ચેપ્ટર નંબર 5 છે એ 51મો ક્રમ છે. એ તમારા ઓપ્શનમાં પણ નીકળે છે જો કાઢવું હોય તો. એની અંદર ઉદાહરણ નંબર 13, 14, 27 અને વિભાગ ડીમાં 5 અને 11. તો આ 5 દાખલા તમે પ્રેક્ટિસ કરશો એટલે ગેરંટી કહું છું તમારે 3 ગુણ તમને આરામથી મળી જવાના છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ છીએ. અહીંયા સેક્શન ડી તમારો પૂરો થાય છે. એના પછી સેક્શન ઈ આવશે. સેક્શન ઈ માત્ર પાર્ટ 2 માંથી જ પૂછવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઘણા લોકોને એમ લાગે સાહેબ મારે 100 માંથી 100 લેવા છે પણ આવશે કેમ? તો વિભાગ ઈ તમને કમ્પલસરી આવડવો જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો જો વિભાગ ઈ નથી આવડતો તો કાંઈ વાંધો નહીં, મેં તમને જે આઈએમપી દાખલા આપેલા છે એટલા તમે શ્યોર કરીને જશો તો તમારે આરામથી વિભાગ ડી તમારો ધાર્યો એવો જશે. તો વિભાગ ડી માં 12 ગુણ છે, 4 માંથી તમારે 3 જ ગણા છે. અને આ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખૂબ જ ઓછા દાખલા આપેલા છે. ઓપ્શનમાં એક જ દાખલો આપ્યો છે. ખરેખર અહીંયા તમારે 5 માંથી 3 રાખવા જોઈએ, એટલે જેથી કરીને તમને વેઇટેજ જળવાઈ રહે. પરંતુ અહીંયા બોર્ડની એક મિસ્ટેક છે એટલા માટે.
તો એની અંદર આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 3 છે પ્રામાણ્ય વિતરણ છે, એમાં 52 અને 53 બે ક્રમ પૂછાવાના છે. એની અંદર ઉદાહરણ 10, 12, 14 અને 15 આટલા ઉદાહરણ કરીને જશો. આમાંથી એક ઉદાહરણ તમારે બોર્ડના પેપરમાં આવશે ને આવશે એવી સંપૂર્ણ ખાતરી આપું છું. ત્યાર પછી વિભાગ ડી માં 6 અને વિભાગ ઈ માં 1 અને 9મો અને વિભાગ એફ માં 1 અને 8મો. તો વિદ્યાર્થી મિત્રો હજી એકવાર કહું છું, વિભાગ ઈ અને એફ એની અંદર બેનો પહેલો દાખલો જે તમારા બોર્ડના પેપરમાં જોવા મળશે એ સંપૂર્ણ હું ખાતરી આપું છું. ત્યાર પછી તમને આગળ વાત કરીએ તો ચેપ્ટર નંબર 4 લક્ષ છે, એમાં તમારો 54મો ક્રમ રહેશે. ઉદાહરણ નંબર 13, 18, 20, 21, 23 અને વિભાગ ડી માં 4, 7 અને વિભાગ ત્રીજો છે એમાંથી ત્રીજા દાખલામાંથી 6 અને 8 આટલા દાખલા તમારે મોસ્ટ ટાઈમ છે લક્ષ માટે. આનાથી બહાર એક પણ તમારો દાખલો નથી જવાનો. ત્યાર પછી ચેપ્ટર નંબર 5 ની વાત કરું છું, વિકલન છે, 55મો દાખલો છે. ઉદાહરણ નંબર 26, 32, 35 વિભાગ ઈ માં 11, વિભાગ એફ માં 2, 4, 5, 6 આટલા દાખલા મોસ્ટ આઈએમપી છે. આ તમે કરશો એટલે વિકલનમાં તમારે 4 માંથી 4 પણ પૂરા મળશે. અને ત્યાર પછી સૌથી અગત્યના દાખલા છે એ પણ મેં મોસ્ટ આઈએમપી આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. પાર્ટ 1 ના જ પૂછાવાના છે. સેક્શન એફ માં 20 માંથી છે. અને અહીંયા તમને જો બરાબર વેટેજ જાળવી રાખ્યું છે, 6 માંથી 4 કીધું છે. તો એની અંદર આપણે વાત કરીએ તો પહેલું ચેપ્ટર છે સૂચકાંક છે, એમાં 56મો ક્રમ છે. ઉદાહરણ 12, 15 સ્વાધ્યાય 1.3 માં 4 અને 6 વિભાગ એફ માં 2, 4, 10 આટલા દાખલા તમે ગણશો એટલે 5 માંથી 5 આમાંથી જ તમને મળવાના છે વિદ્યાર્થી મિત્રો. 12 ના એક પણ દાખલા નહીં આવે. ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 2 ની વાત કરી છે. ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ છે, એમાં 57 અને 58 બે દાખલા પૂછવાના છે વિદ્યાર્થી મિત્રો. હું તો કહું છું સંપૂર્ણ તમે ચેપ્ટર 2 ની પ્રેક્ટિસ વધારે કરજો. સુરેખ સહસંબંધ છે બહુ જ સહેલું અને અગત્યનું ચેપ્ટર છે. એમાં ઉદાહરણ 7, 9, 11 અને 23 2.2 માં સ્વાધ્યાય 2.2 માં 1, 3, 11 વિભાગ એફ માં 3 અને ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 3 ની વાત કરી છે. સુરેખ નિયત સંબંધ છે, એ તમારે ઓપ્શનમાં કાઢવું હોય તો કાઢી શકો છો વિદ્યાર્થી મિત્રો. 59મો ક્રમ આવશે, પણ હા તોય પણ એકવાર પ્રેક્ટિસ કરી લેવી. ઉદાહરણ 2, 4, 6 3.1 માં 4, 3.2 માં 1 અને 2 વિભાગ એફ માં 1 અને 2 આટલા જે તમને આપું છું એ જ તમારે પ્રેક્ટિસ કરવાની છે. ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ છીએ તો એ તમારું છે ખૂબ જ સહેલું ચેપ્ટર છે, સામયિક શ્રેણી છે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમારે બે દાખલા અહીંયા તમારે બે દાખલા જ પૂછાવાના છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ભૂલ છે આપણે 60 અને 61 આવશે તમારે, તો બે દાખલા પૂછાવાના છે વિદ્યાર્થી મિત્રો. હજી એકવાર કહું છું, સામયિક શ્રેણીમાં પણ બે દાખલા આવશે. એક તમારે કોષ્ટક વાળો આવશે એટલે અને એક તમારે 40 સરેરાશ વાળો આવશે. તો ખાસ યાદ રાખજો, અહીંયા તમારે બે દાખલા પૂછાવાના છે. અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે આપણી એટલા માટે. એટલે ઉદાહરણ નંબર 4, 9, 10 4.2 માં 3, 4 અહીં 4.3 માં ત્રીજો અને ચોથો અને વિભાગ ઈ માં 5મો અને વિભાગ એફ માં ત્રીજો. તો આટલા દાખલા મેં તમને મોસ્ટ આઈએમપી આપેલા છે. તો અહીંયા ખાસ યાદ રાખજો, હજી એકવાર કહું, સામયિક શ્રેણીમાં ટોટલ 60 અને 61 બે દાખલા પૂછવાના છે વિદ્યાર્થી મિત્રો. એટલે તો આટલા દાખલા તમે શ્યોર ગણીને જશો તો આમાં તમારે 100 માંથી 100 આવશે. અને આ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આઈએમપી વિડીયો તમારે જોવા માટે આપણી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સાથે સાથે સબસ્ક્રાઇબ કરી લેજો. આવજો વિદ્યાર્થી મિત્રો, બાય બાય.